આંદોલન દરમિયાન દમનને લઈને પોલીસ અત્યાચારને લઈને કઈ યુનાઇટેડ નેશનને એક છે આખો મામલો। જ્યારે 25, 26 અને 27 દરમિયાન ગુજરાત સરકારના ઇશારે જે પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, જે પાટીદાર મા બહેનોને જે ગાળો આપવામાં આવી હતી, અપશબ્દો બોલવામાં આવ્યા હતા, 10 જેટલી હત્યાઓ કરવામાં આવી હતી, ઘરમાં આવીને ફર્નિચરની તોડફોડ કરવામાં આવી હતી, ઘરે આવીને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી અને જ્યારે પાટીદાર સમાજના સ્વાભિમાનની લૂંટ ચાલી રહી હોય એવું એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું હતું। એના અનુસંધાનમાં સમગ્ર પુરાવા પોલીસ દમનની કે એસઆરપીના દમનની જે વિડીયો હતી, 47 જેટલી એની વિડીયો હતી, 25, 26 અને 27 દરમિયાન સમગ્ર ભારતમાં આવેલા ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ન્યૂઝપેપરોના કટિંગ હતા અને બીજા આધારભૂત દસ્તાવેજી પુરાવાઓ સાથે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, નેશનલ ભારતીય મહિલા આયોગ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન અને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આ દરેક ફરિયાદની કોપી જે લોકશાહી દેશો છે, જેની સારી લોકશાહી છે એવા બ્રિટનની પાર્લામેન્ટને મોકલવામાં આવી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની પાર્લામેન્ટને પણ એની એક કોપી મોકલવામાં આવી હતી કે ગુજરાતમાં અને ભારતમાં ક્યાંય માનવ અધિકાર જેવું પાટીદારો માટે રહ્યું જ નથી અને એક રાજ્યાશ્રયની પણ માંગણી કરવામાં આવી હતી। મોટી ને મહત્વની વાત છે કે હજુ સુધીમાં આ કમ્પ્લેન કરે 4 થી 5 મહિના જેટલો સમય થઈ ગયો, હજુ નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાંથી કોઈ પણ જાતનો જવાબ નથી મળ્યો। મહિલા આયોગ દિલ્હી જ્યારે મહિલાઓના એક મહિલાનો કોઈ અપશબ્દ બોલે તો આખો નેશનલ ઇસ્યુ બની જતો હોય છે અને અહીંયા પાટીદાર મહિલાઓ સાથે બેફામ વર્તન કરવામાં આવ્યું, તેમ છતાંય હજુ મહિલા આયોગ દિલ્હી તરફથી એક પત્ર પણ વળતો લખવામાં નથી આવ્યો। પણ હું આભારી છું યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કમિશનનો કે અમને તાત્કાલિક ધોરણે એ ફરિયાદ ભારતીય સરકારને ટ્રાન્સફર કરી અને એ લોકોએ ડિપ્લોમેટિક રાહે એવી માંગણી કરી છે કે આ જે ગુજરાતમાં માનવ અધિકારનું જે હનન થયું છે એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને એની કોપી યુનોએ મને પણ મોકલેલી છે, એની મને જાણ થઈ અને એના અનુસંધાનમાં આજે 2 કે 4 દિવસ પહેલાં મને મારા સ્થાનિક બોપલ પોલીસ સ્ટેશન પાસે કોઈ કાગળિયા નેશનલ હ્યુમન રાઇટ કમિશનના પહોંચ્યા હશે, એ લોકોએ મને જવાબ લેવા બોલાવ્યો હતો કે ભાઈ તમે જે ફરિયાદ કરી છે એમાં શું છે, તમારો શું જવાબ છે? મેં મારી ફરિયાદ એ જ મારો જવાબ છે અને મારી મુખ્ય માંગણી એ છે કે જે ગુજરાતમાં પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયા છે એમાં જવાબદાર અધિકારી અને જવાબદાર મંત્રીઓના નામ ડિક્લેર કરી અને એમની ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।